વેલકમ બેક એન્ડ ધ મોન્સૂન. વરસાદ પાછો ચાલુ થઈ ગયો અમારે તો અહીંયા. તો ગાઈસ આજે પપ્પા બેસી ગયા ભીંડી બનાવવા. તો ગાઈસ કાલે હું અહીંયાથી બધા હુકા પાંદડા કાઢતો તો આરો પામના તો મધ ઉડ્યું હતું તો એ મધ. તો ગાઈસ આજે પૂજા હા શ્રાવણ મહિનાનો તો અહીંયા હા અંદર જવા દે પછી એક નીચે નાખી દેજો અહીંયા થઈ જાય સેટ. તો ગાઈસ આજે કારેલાનું શાક બને. કોને કોને કારેલાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને કહેજો જલ્દી ફટાફટ. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો. ગાઈસ આજના આપ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતા ચહેર. કેમ છે બધા મજામાં? આઈ હોપ બધા મજામાં હશો ગાઈસ. કાલ તો એટલી બધી ગરમી પડી હતી ને આજ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો. સાંટા પડે હજુ. વાતાવરણ તો આમ જ સરસ જ છે. ચાલો ગાઈસ એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ. રૂલો તો નાટે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ગિના સ્વામી. બસ બેસોને ચાર પૂરો કરી દીધો સવારમાં. જીનલ સોનભરા. ગુડ મોર્નિંગ જીનલ. જય માતાજી. ગુડ મોર્નિંગ મની. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ સીતા. જય માતાજી. તો ચલો ગાઈસ હું જઉં છું સ્કૂલે મૂકવા માટે. અને આજ તો સ્કૂલમાં રેન ડે હતો. યસના તો રેનકોટ આપ્યો હોય. રેન ડે હતો પાણીની પાઇપ શું કહેવાય ચકલી ચાલુ કરી પાણી છોટે સ્કૂલમાં ને ટાઈપનું કંઈ હોય છે. રેનકોટ આપ્યો અને થઈ ગયો તૈયાર સ્કૂલ માટે. ગાઈસ કેજીમાં એટલું મોટું દફતર હે ને આનું એટલું તો અમે 10મા ધોરણમાં લઈને નહોતા જતા. આ કેજીમાં આવડું મોટું દફતર આલ્યું હતા. દફતરનો ભાવ ઊંચો કરીને છોકરાનો તો આવી બને. તો ચાલો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. ફટાફટ મૂકીને આવીએ છીએ સ્કૂલે. ગાઈસ હર હર મહાદેવ. ગાઈસ વેલકમ બેક એન્ડ ધ મોન્સૂન. વરસાદ પાછો ચાલુ થઈ ગયો અમારે તો અહીંયા. 2 દાડા કોરું કાઢ્યું તો મસ્ત એવું ને અત્યારે પાછો ચાલુ થઈ ગયો. 2 દાડા તાપ ચલો બધું પડતો નહીં મમ્મી ગાઈસ ખેતરમાં જવા માટે તૈયાર થઈને બેઠી હતી. વરસાદ ચાલુ થઈ ગયો. બસ માતાજીના દર્શન કરાવી દઈએ એકવાર. એ મારી ચહેર ગયા કરશે મારી. ચલો ભાઈ હું હવે ચા નાસ્તો કરીને જવું ઓફિસે જ્યાં આગળ ચાલે એવું નહીં. વરસાદ તો ચાલુ રહેશે. રેનકોટ પહેરીને સીધા ઓફિસે. ગુડ મોર્નિંગ ક્યાં તો આ તો ના બોલો મલકાતા નાખે પાહો. કાઈ સાંચું ઉઠી ગયો હા. આજો બેટા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ક્યાં દો છો? લેન જલ્દી એને મેં ચોકલેટ આપું. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી કહી દે હે જલ્દી. જય માતાજી. ડાયો છોકરો મારતો છો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? હવા ઉઠ્યો વાગી ગયા 9:15 અને આ બે તઈ રમા હા અને અંકે નોકરી જવાની તૈયારીઓ કરા હા. રેડી થઈ ગઈ નોકરી. અને શેતા શાક મોતી ભીંડી બનાવે પણ આ ગાય આવી હતી તો રોટલી નાખે. તો ચલો ગાઈસ હું નહીં દઈને મળું રેડી થઈને તમને. તો ગાઈસ મારે ભીંડી મોરવી પડશે. શેતા એટલી મોરી નહીં રહે અને ઉઠીને નવરો પડી ગયો હું નહીં ધોઈને. અને પપ્પા બી ઓફિસે આવી ગયા અને અરે 2 જણ શીરો ખાય બેઠા બની આલે. અને આ શીરો ખાવા જાય લાગે. હા ઓડીએ શીરો ખાયમાં. અને મનીષા સવારમાં કપડાં ધોવા હા ચો પલ રે હા કપડાં ધોવાની તૈયારીઓ કરે. આજ તો કાલ તો ગરમી લાગતી હતી. આજ તો વરસાદ પડ્યો નહીં ભાઈ. સારું ઠંડક. આ 12 મહિના આવો વરસાદ પડતી મજા આવે નહીં દેવાયજી કે ના બાપા. અરે સારું બાપા. ગરમીથી ઉનાળામાં ભાઈ ને ગરમી મરી જાય તું કે ચૂડેલો કશું ના આવે તો તને જાય કોરું કાઢે તો જ આવે. તો ચલો ગાઈસ હું ભીંડી મોડી દઉં. ચા બા પી લીધું છું મેં. તો ગાઈસ આજે પપ્પા બેસી ગયા ભીંડી બનાવવા. ખાય પછતાય ના ખાય પછતાય. તીખે લાઈ ના બનાવી દેતા. અને સાવન આવી ગયો એક ગોહરી લઈ અને વરસાદ ચાલુ હ. ચોકડીમાં તો હજુ મનીષા કપડાં ધોવા હ. ચકા ભાઈ આવી ગયા હા એમના બચ્ચાને ખાવા નાખવા.
નારા રમસ આવી બે જણા અને શું છે નાખી ગયો આ બી હાલતા હતો અલે આ ચોન આવી ચડ ગયો તું ઉપર હા કોને ચડાય તને તો મામી ગોડી આ ભૂઈ પડે તો તું હેરાન કરું ભાઈ હા ગાલ બાલ ખેંચી દે એમ તારા હેરાન કરતા હોય તો જાય સેતા તો જો ચોકડી પર જોવાના તો બોલા એને મંડી પર જોવા તો ગાઈસ બેસો ને જડો ચાર નાખવા મંડી પડે છે પલ રહી ગયો વરસાદ પર પકડ પલ આવી ને બંધ થઈ ગયું નહીં કર્યા એના કરતી પર જ ના હોય સારું તું તો ગેડો જશે પાછો બીજી કોઈ લેવા આમ પહેરી લઈ તો ગાઈ 11:30 વાગે છે પપ્પા જમવા બેઠા જમી રહ્યા અને પેલા બે પડીકો ખાવા બેઠા આવે અને ઘર તો રમર ભમર પડ્યું 11:30 થતો હોય રસોડામાં તો રોટી બનવાનું કામ ચાલુ અને શેકા ટીવી જોતો જતા ભીંડી રેડી ચાખી દે ભીંડી કેવી હા ઓકે તો ગાઈસ 12 વાગી જશે ને મમ્મીને બી ઘરે આવી જશે અને ખાવા બેસી જાય આવ્યા ભાઈ જઈને આવતા પૂછ્યા તો ક્યાં છું એમ જેટલી ભૂખ લાગે ખીચડું વીચડી બધી જતા ઠેલીમ ખાવા તો મધ ઉડ્યું હતું તો એ મધનો પૂરો તો મેં તમને બતાવ્યો હતો ભાઈ ઉડીને આવીને બીજા ડારખા પર બેસી ગયો દેખો આ કારું કારું દેખાય ને તો મારું સારું અહીંયા બેસી ગયું પાછું આ જાડા થરિયા પર બેહા તો સારું કે જે પાત્રા ઉપર બેહા ને એ આ તો મહિનામાં સુકાઈ જાય પછી જો હુકાતું આ નીચેવાળા બધા સુકાઈ જાય અને કાલ મધ પાર્યું ને એમાં મેં પ્યોર એકદમ ચોખ્ખું મધ કાઢ્યું છે ઘરે 2-3 ચમચી જેવું નીકળ્યું અને અહીંયા તો દેવલી બી બચ્ચા મૂક્યા હોય આપણા મંદિરમાં તો ગાય યશ બી સ્કૂલે આવી ગયો મનીષા લઈને આવી હોય એને વાન વાર યાર ઘરે આવતો નહીં ભાઈ બોલા કાજલ લેવાય હા ના 10 રૂપિયા લે હા તો ગાઈસ થોડું બેંકમાં કામ હતું પતાવીને આવ્યા છે ને હવે મમ્મીને ભેંસો લઈને જાય છે મમ્મી તું જાય કે સાવન જાય તો સાવનની વાત જોતી હતી 1 વાગી ગયો છે અમે 12 વાગ્યાના ગયા હતા પેલી મેડમે એટલી બધી સહીઓ કરાવી ગેડા જોડે તે ગાડા સહીઓ ભૂલી જાય અરે કરીએ પરાણે કરીએ આના ગાઈ મનીષા જો કપડાં પત્યા નહીં ચોકન હેડે હા પાછળ આજો તાર રમો તાર ચોકેટ ખાવા ઓકે જય માતા આગી જા તો ગાઈ ચલો હું ને શ્વેતા જમવા બેસી છે 1:30 વાગી જશે ઓ ભાઈ યાર તો ગાઈ ચલો ભીંડી ખાઈ લઈએ દહીં ને ભીંડી ઘરનું દહીં છે મજા આવે ખટ્ટું બહુ મોડું થઈ જાય ખાવાનું 1:15 વાગી જાય તો ગાઈસ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો હું તો આખા મહિનાથી શંકર ભગવાનનું દર્શન કરવા જેવું નહીં બજારમાં અમારે મળતી રહી તો હવે જાઉં છું આજે જઈ આવું તો શેતા હંગાતા આવા હા તો હું શેતા બે જઈએ હે અને મારા ઘરે સજ બોલનાર બેઠાયેલા તો હું ત્યાં જ પતે લાગી લઉં અને આજ કરું કે શેતા કે મંદિરે જતા આવીએ આપણા બહુ આખું જવાની જરૂર નહીં અમારા બજારમાં જ છે એટલે તો ચલો અમે દર્શન કરીને આવીએ તો ગાઈસ આ અમારું જૂનું છે મંદિર અંતેશ્વર મહાદેવ મંદિર તો ગાઈસ મંદિરનું કામ ચાલુ છે અમારે તો લખેલા નામ હતા મને ભૂલી ગયું તો ગાઈસ આજે પૂજા હા શ્રાવણ મહિનાનો તો અહીંયા બધા પૂજા કરીએ એટલે શિવલિંગ તો દેખાતું જ નહીં
બહેલીને એવું ચરાવ્યું એટલે. અને અમારું મેન આર્ય જ છે અંતેશ્વર મહાદેવ. તો ગાઈસ હવે શ્વેતાને બે અમે દર્શન કરીને નીકળી ગયા ઘરે. ઘરે જઈએ અને પપ્પા જોડે કલોલ જવાનું છે, મારે થોડું કામ છે એટલે. તો ચલો ફટાફટ ઘરે જતા રહીએ, ઘરે જઈને મળીએ. અલે હા તારી, અલે આ ઘર તોડી નાખ્યું તમે. ઓ તેરી. તો ગાઈસ અમને ટેન્ટ તોડી નાખ્યું છે, હવે હરખો કરવો પડશે. તો ગાઈસ અમે ઘરે આવી ગયા હતા. શ્વેતાને બે દર્શન કરી. એ બાને કર રૂહી, હરખો કરીએ. રૂહી બાને કર જલ્દી. ઓહો ચલો ગાઈસ, તો અમને ટેન્ટ પેન્ટ હરખો કરી આલું હું તમને ફટાફટ. તો ગાઈસ 2:45 થાય ને, આ બે હારે નવરા પડ્યા નહીં હજુ. વાતો ઓછી કરે, કોમ જલ્દી કરે. ના ના થાય વાતો કરે તો હાથ ચાલવાના બંધ થઈ જાય તમારા. ચાર મૂઢો વધારે ચાલે ને હાથ તો ઓછા ચાલો. 4 કલાક ઉપર થઈ ગયો. તો ગાઈસ ગાડી તો વરસાદ પડે તો સાફ થઈ ગઈ, સાફ કાન જવું નહીં. હવે નીકળીએ છે કલોલ. તો ગાઈસ મોન પપ્પા ને યશ ને ગગો બે પાછળ, અંશુ ને યશ બે. અમે નીકળ્યા કલોલ, આ બે હંગાત થઈ ગયા. તો ગાઈસ વકીલનું કામ પતી ગયું હતું ને મમ્મીને કે ભેંસોનું ખોન પતી ગયું હતું, તે ખોન લેવા આવ્યા. એમ અંશુ તો અપિયાલ પરીકો ખાધ્યા. હવે ફ્રૂટી બૂટી પીને બેસે ને મારા અંશુ તો હોઈ ગયો. અને ઊંઘમાં કે મારે ખાવું હોય ઊંઘે. તો આ બેન તો અહીં અંદર બિહાર રાખ્યા. અને પપ્પા અહીંયા જ્યાં પાપડી જોવા આવ્યા અમે પેસો વડે. તો 2-3 કોથળા પાપડી ને ભૈરું લેવું હોય થોડું મકાઈનું પેસો વડે. ગાઈસ મારે પાપડીને એવું લેવાનું હોય ને એટલે અમે આ જૂની ગાડી લઈને આવીએ. હા હો અંદર જવા દે. પછી એક નીચે નાખી દેજો. અહીંયા થઈ જાય સેટ. હા હા ના થોડું ખાલી આના ઉપર ના દેતા આવ્યું આમ નાખજો. હા ઓકે ઓકે હા હા એટલા માટે. તો ચલો ગાઈસ પાપડી ભૈરો નહીં લે ભાઈ. ચલો કા તો જઈશ. ચલો પાપડી લઈ લીધી. ભૈરો પપ્પા નહીં લેવો તો ઘઉં તો દર જ છે. તો હવે નીકળી ઘરે અમે. ગાંડિયા ઊંઘાવા તને બાજુ હોઈ જાય આવતી જ તો નહીં. પાપડી એસી ઠંડી થઈ જાય આજ તો. ના પૈસા ઓછા કરે નહીં બા એના નહીં 50. આ ભાવ વરસાદ પડે ને એના લીધે હલકી પાપડી હારા થઈને શું કહેતો તો શિખરના તો વધારે નહીં. પ્યોર કપાસી એની ગેરંટી. એટલે જ બા આ વરસાદ ના પડતો ને તો પાછા કરે પેલા આવતા ના હોય ને એક તો પાછા. ગાઈસ ઘરે જતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. અને પપ્પા મફળીઓ લેવા ઉતરે હા મમ્મી વાલે. અને આ બે જુઓ ઊંઘી ગયા પહાડ સીધી લાહાટી. તો ગાઈસ પપ્પા આવી ગયા હા. હું લાવે બા ખૂબ 500 લાવે. મકઈ ડોડા લાવે બે મકઈ ડોડા ને શેકેલી મફળી બાફેલી મફળીઓ કેરો તમે કલોલથી જ લીધા હતા. જવા દે હવે નહીં લઉં કઈ. તો ગાઈસ તો મફળી બફળી લઈ લીધી છે ને હવે નીકળીએ ઘરે. તો ગાઈસ પપ્પાને બે અમે ઘરે આવી ગયા હતા. રૂહી ઉઠી ગયા ને શું ને બેને ગાડીમાં લાવ્યો. અને મમ્મી તો મરચાં શેકન રોટલા કરે વહેલા મેં 5 વાગે ભૂખ લાગી હતી. ભાઈ 8 વાગે ફેરથી ખાવાનું લ્યો ભાઈ. મામી તો ભૂખ લાગી હતી રોટલો કરીને બાજરીનો મરચાં શીખી ગયો. એમાં આપવા તો મફળી દેવાના માંડ્યા. બાફેલી ને પેલી બે લાવ્યા હતી. બાફેલી તો મને બહુ ભાવ. આ વરસાદના લીધે તો ગાઈસ જીનલ તક કંકોરા મોરે છે. એટલે કંકોરા
મને ખબર નહીં યાર, મને થોડી સગવડ ખબર નહીં પડતી. અમે દેશી ગોમડા નહીં, અમે શહેરી વાળા છીએ એટલે થોડી ખબર ના પડે આપણને. તો ગાઈસ ખીચડી બને છે અને જેના તો કારેલા મોરે છે અને આપણે કોઈ દાદુ ખાધ્યા નહીં કારેલા, ચાખ્યા નહીં. હવે કડવા થઈ જાય કારેલા તો ખાઈ ખાઈને કડવા. આ તમે બધા ખો ને એટલે મોઢો કરવા થઈ જાય તમારે. સાચી વાત કે ખોટી વાત? અરે ફૂંડાનો સ્વાદ કહું, બીજી રીતે નહીં સમજવાનું તમારે. સ્વાદ નહીં એ તો ખબર પડી જાય. તો અહીં તમારે અમારે કોઈ બોલી કરવી નહીં. એકદમ મીઠી બોલી છે. જો આ ખજૂર ખાઓ રોજ ગરી ગરી. જે ગળું ખાતા હોય ને એ જ ભૂલાય ખાઓ. એ સોસ તોડ્યો ને, સોસ તોડ્યો લુગા બગાડ મારી. ઓલી ઉભો લઈ લે. તો જલ્દી ફટાફટ ખાવાનું બના. ખાવાનું ખાવાનું બોલો. મને ભૂખ લાગી. હું તો ઘે કાંઈ મારે બનવાનું નહીં, 2-3 દાય બને. કઈ નહીં કે દે. બોલો ખાવાનું. કાર્ય નહીં કોણ કરે? પંખે ખાઈ કા? એ તો ખાતા જ ન. આ તો ઉપવાસ એટલે. તો ગઈ સારું રોધા. ચલો મળીએ થોડી વારમાં. તો ગાઈસ મમ્મી તો ભેંસો દોવા હા, કદાચ એક ભેંસ દોવાઈ છે, બીજી દોવાનું બાકી હા. દૂધનું કેન. ગાઈસ હું ઓફિસથી ઘરે આવ્યો તો, ઘરે આવ્યો તો વરસાદ બંધ થઈ ગયો. ઓફિસથી નીકળ્યો ત્યારે બહુ ફાસ્ટ વરસાદ પડતો હતો, જબરજસ્ત વરસાદ પડતો હતો ગાઈસ. યસ ગાઈસ ઊંઘી રહ્યો. સાવન મંદિરની ડિવેટો બને. એ મારી ચામુંડા માટે દયા કરજે માં. રૂલા શું કરે? લસણ ફોલે અને કાઢેલો છો મરચા શેકા. કાઢેલો મરચો કારેલાનું શાક સારું મસ્ત બનાવજો, થોડું ચરવા દેજો, કટર પટર ના થઈ જાય. તો સાઈસ આજે કારેલાનું શાક બને. કોને કોને કારેલાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને કહેજો જલ્દી ફટાફટ. મને તો ભાવે હા, મને ખાલી બી નહીં ભાવતા, કારેલા ને કંકોડાના બી નહીં ભાવતા, બાકી કારેલા મને ભાવે બહુ જ. તો કઈ તમે બધાનો કારેલા ભાવે નહીં ભાવતો કોમેન્ટ કરીને કહેતો. મને તો બહુ ભાવે કારેલા, પણ હા ને એના બી આવે ને અંદર એ પછી મોઢા પટર પટર બોલે ને એ નહીં ગમતું ખાલી. અને પપ્પા હવે બહાર નીકળ્યા સવારના. ચલો ગાઈસ મળીએ પછી. ગાઈસ તો વરસાદ તો ચાલુ જ છે, ટમટમ છોટા. તમને અહીંયા લાઇટ દેખાતો હોય. મમ્મીએ ઉપરને ટોકીનું પાણી ચાલુ કર્યું, ટોકીનું પાણી ઓછું થઈ ગયું છે. શેતા ઘરે છે રોટલા બાજરીના. આજે બનાવીશું કારેલાનું શાક અને બાજરીના રોટલા ખાઈશું. અંશુ તો ટીવી જોવો લો બે ગયા. અંશુ સાવન બે ટીવી જોવા ગણપતિ. યસ તો ગાઈસ ઊંઘી રહ્યો હા. તો ગાઈસ અમે લોકો બે ગયા જમવા. આ બાજુ મનીષા બે જઈએ જમવા માટે, આ બાજુ અન્નો બેઠો હા, હું વચ્ચે બેઠો. ખીચડી ચોરું અત્યારે તો કારેલાનું શાક બનાવેલું છે, લાડવા હા, મરચા શેક્યા, બાજરીના રોટલા, ઘઉંના રોટલા, છાશ ને બધી મરચા શેકેલા. અને ત્યાં રૂહી બેઠી જમવા. અમાર રૂહી એકલી એવી છે કે જે જાતે ખાઈ લે. 3 છોકરોમાં 2 જણને ખવડાવવું પડે. અમારે તો યસ નહીં ખવડાવવું પડે. હજી તો રૂલી તો ભાઈ રૂલી તો ધરાઈને ખાય. પેલા 2 જણા નહીં ખાતા. એ જ ને, આ તો રૂલી તો ધરે 2 વખત લઈને ખાય. ચલો ગાઈસ તો ખાઈ લઈએ, ભૂખ લાગી હતા. તો ગાઈસ અમે લોકો ખાઈ રહ્યા. હવે જીનાના સાવને બેહા ખાવા. હવે બધા છે ને બીજા બધા સીધા હેસકામ એમ કહેશે. હું પાછો કોમ્પ્યુટર બેહું છે થોડું કામમાં મારે. ચલો તો બંને ગાઈસ રૂહી અંશુની ચોટી બહુ અત્યારે ગયો લે. ચોટી બહુ રૂહી અંશુની બહુ દે. ના 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 બહુ દે, ચોટી બહુ દે. મોટા બાલ રાખે ને, મોટા બાલ રાખે ને બહુ દે. ચોટી બહુ દે. ગાઈસ ઘમ ઘમાઘમ વરસાદ ચાલુ થઈ ગયો હતો, બહુ જોરદાર.